જ્યારે તમે ભાગવતની પોથીને માથા ઉપર લો ને ત્યારે એવો ભાવ રાખો કે જે રીતે વસુદેવજી ટોપલામાં શ્રી કૃષ્ણને લઈ અને મથુરાથી ગોકુળ લઈ જતા હતા ને, એમ મનની મથુરામાંથી ગો એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોના ગોકુળમાં લઈ જવાના છે ભગવાનને. ઇન્દ્રિયોના ગોકુળમાં લઈ જવાના એટલે બોલે મનની મથુરામાં હોય ને ભાગવત, ત્યાં સુધી તો લોકોને ખબર ન પડે એટલે ઉત્સવ ન થાય. લો આ કથા વ્યાસ બેઠા હોય અહીંયા, તમે પોથી પૂજા કરી લો, તમે કથા વ્યાસનું પૂજન કરી લો, અને આખી કથા વ્યાસજીના મનમાં તો હોય, પણ એ મુખમાં ના આવે તો, અને બોલે નહીં, કથા સંભળાવે નહીં તો તમે આટલી મોટી સંખ્યામાં જે બેઠા છો એ બેઠા રહી શકો? અમે મૂંગા ને તમે મૂંગા 3.5 કલાક બેસી જુઓ, જો બેસાશે? આ શ્રવણનો ઉત્સવ ક્યારે થાય છે કે વક્તાના માનસમાંથી મુખમાં આવે છે કથા. માનસ તે મુખ પંકજ આઈ. મનની મથુરામાંથી જ્યારે આ વાક ઇન્દ્રિય મુખ એ ગોકુળ છે, એ આંખમાં આવે, પછી તમે કાનથી સાંભળો એટલે કાન કર્ણેન્દ્રિયમાં પધારે. એ ભગવાનનું મથુરાથી ગોકુળ પધારવું. તો પોથીજીને જ્યારે મસ્તક ઉપર તમે લઈને ચાલતા હોય પ્રથમ દિવસ, તો ભક્તોના ભાવની યમુનામાંથી આમ નીકળતા નીકળતા અને કાલરૂપી શેષે છત્ર કર્યું હોય, અને આ ભાગવતને આપણે અહીંયા પધરાવીએ છીએ. મથુરાથી જેમ ગોકુળ પધરાવ્યા વસુદેવજીએ, એમ મનની મથુરામાંથી ગોકુળમાં, એટલે કે ઇન્દ્રિયો ત્યારે જ કાન સાંભળે, મુખ બોલે, કીર્તન કરે, કાન શ્રવણ કરે, વચ્ચે વચ્ચે હાથ પણ તાળીઓ પાડે, ક્યારેક નર્તન પણ થાય. ઇન્દ્રિયોનો સમૂહ એ ગોકુળ.